વિસાવદર શહેરમાં મોસમનો કુલ 1948 મીમી વરસાદ મોસમનો નોંધાયો છે। કુલ 77 ઇંચ વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વિસાવદર શહેર વિસ્તારમાં આજ સવારથી જ વરુણ દેવ દ્વારા પોતાનું હેત વરસાવવાનું શરૂ છે, ત્યારે વિસાવદરના રસ્તાઓ પર જાણે કે નદી ચાલુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વિસાવદરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ 1948 મીમી એટલે કે 77 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, ત્યારે વિસાવદર શહેરમાંથી પસાર થતી પોપરડી અને મૈયારો નદીમાં પૂર આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી। ત્યારે સત્તાવાર સૂત્ર દ્વારા જણાવવા મળ્યા અનુસાર સત્તાધાર પાસે આવેલા આંબાજળ તેમજ ધ્રાફડ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટેની સૂચના વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। ત્યારે વરસાદને લીધે તાલુકામાં કોઈ જાનહાની થઈ નથી। વિસાવદર વહીવટીતંત્ર દ્વારા મીડિયાને જણાવ્યું હતું, ત્યારે તાલુકાના એક પણ રોડ રસ્તામાં નુકસાની થયેલ ન હોય। વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ હોય ત્યારે ભારે વરસાદને લઈને વિસાવદર શહેરના રસ્તાઓ પર નદી ચાલુ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે વરસાદ પડતા જગતના તાતના ચહેરા પર ખુશી જોવા મળી છે। જેકેએસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। મારું નામ એનબી લાંગરોજા, મામલતદાર વિસાવદર। આજે આ વરસાદની પરિસ્થિતિમાં વિસાવદરમાં કેટલો વરસાદ થયેલો છે? મોસમનો વિસાવદર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 1948 mm એટલે કે 77 ઇંચ જેટલો વરસાદ થયેલ છે। આજુબાજુના આપણા નદી નાલા અને ડેમની શું પરિસ્થિતિ? વિસાવદર તાલુકામાં કુલ 3 ડેમો આવેલા છે, આંબાજળ, ઝાંઝેસરી તથા ધ્રાપડ, એમ કુલ 3 ડેમો આવેલા છે અને એ ડેમો ઓવરફ્લો થયેલા છે। કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી, તેમજ નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે। અત્યારની પરિસ્થિતિમાં આપણે વિસાવદર તાલુકામાં વાહન વ્યવહાર ચાલુ છે કે બંધ છે? અત્યારે હાલની સ્થિતિ વિસાવદર તાલુકામાં વાહન વ્યવહાર પૂર્વ સ્થિતિએ ચાલુ છે।